વાળો મારો બેટો એક પારમાં અડધી રેલ આબા દે, એક મારા ઈકન આપવા દે ને પેલા બીજા નીકન જવા દે. આખી આબા દે જલ્દી ના પી જાય. એક પાવરમાં બધું ખાઈ જાઉં. ચાનો પી રહી, 2 હરિયો બાચી 2 પાણી પી રહે ને પછી મોતી સા જઈ 2-3 ફૂટીઓ પી જાવે. 2 તો ઘણી 2 મારી જાઉં. ખરેખર આ તમારે યાર જબર વાયુ હો. તો આજમાં જોવો પડે આપડા તો આજમાં હારો જબર હે ને. આમ જોડે કે ચણા વાયા હોય ને એવું લાગે. ના હજી તો વચ્ચે જોજો ને તમે. અમાર તો હારું પણ હવે મારા એરંડામાં કહો આટો મારતા આવીએ. તમે કેટલા દાડે આ તો તાકવા આવ્યા હેતરમાં. તમારે સીટે તેમ પેલો રખોડો બેઠો હ. લે હટજો એ બાજુ પાણી ચાલુ પાહું. ભગત જેવા વાયુ હા જબર થયું એમાં સીઝન તો. એ રઘુ તું કરે અહીંયા તારા ડોકા ભાગી અહીંયા શું કરે? હું બેઠો તમારા સીધે યાર. બેઠો તમે. તમને એક તો કાળા ચશ્મા લઈને દેખાતું નહીં હોય. તાર પીર્યું કે નહીં? આ અડધી રેલા કેટલું આવે જોજો. તો તેમ આટલું પાણી આવે હતા ને 2 રેલો કરી એક પાવર. આ ગપોડી ની ફરી ગયું એક તો બોર કરીને. એ ખબર જ પડતી નહીં બોરની. એના કરતા મનો ઓપરેટર બનાવ્યો હોય ને તો આખા ગોમની પીટ પી જાય એક કે દાડા. તો પણ નેરનું વાર દેવું હતું. એ દારૂડિયા એટલે હું કોઈ પેલું નદી નું પાણી આવે તે એક દાડે આખા ગોમ નું પી જાય. ના ગટ્ટુજી પેલા મોતી અડ્ડા નું પાણી આવે હોય. યાર અડ્ડા નું પાણી ના કહેવાય તો યાર એક દાતું ઝેર કહેવાય. એ પીવાતું છે અમને સમજાવો કીધા. ઘટે એક વાત કહું, મારી હંગાતે ઝેર પીવા આવતા હતા મોતી સાહેબ. હવે તો સુધરી ગયા. મારો ભેરું હતો પેલા હતો ભગત થઈ ગયા. ભગત તો પછી ભગત નો હંગાત રહે એટલે ભગત જ થાય માણસ ને. તમે થોડો અમારા હંગાત કોક તો સુધરો. અમાર નહીં થવું ભગત ઠગ માણસ હોય ખબર. લે અમને કી સમજાવ આવે. એ મુક થોડો મારી એરંડામાં કા ઓટો મારતા આઈએ. હા 2 અમે રિટર્ન હો જઈએ. હવા જોતા આઈએ અમે. આપણા એરંડા ને ગામમાં આખા 1 નંબર હશે. ભલે આપણે મહિનેથી તો ઓટો મારવા નહીં ગયા પણ વિશ્વાસ છે આપણી ખેતી ઉપર. એમ હાલો હળો હાલો કાકા. હા આ વડિયાળી તો પીળી થઈ ગઈ. ખાતર પાણી મળી નહીં ટાઈમસર એટલે. અલે એ હવા પાણી ના હોય એને ખબર છે. તો છોકરા ને એડવર્ટી કરું ઘડીક વાર. તમે શું એડવર્ટી કરો? એ તારી ભગત. હા અલે આ તારી ભગત. આ તો તમારા જેવડા જ થયા એરંડા તો. તારે ખરેખર ઊનની સીઝન તો હાવ માથે પડી મન તો. હા વાત સાચી તમારી. ઊન તો તમારા માથે પડ્યું હતા. ઊનની હાટું નહીં દર વખત આવું થાય. ચમ ખબર હે કે આપડા આ સાઈડ બોરવાનું પાણી રે ને ખારો હોય એટલે એરંડા હદતો જ નહીં. તો એરંડા ને તમારે નહીં હદેતા તમારે તો આઈડ વધી. મારું તો વચ્ચે લાવો હો. કોનું લાવતા યાર? સોના મને લીલી શાકભાજી ખાવાનું રાખો યાર. ચશ્મા જઈ એ તો અમે ખાવા પણ આ જો આ પેલા ગોબરાજી ના એરંડા જો આ કાભાજી ના જો બધાને તો વધ્યા. ગપુરજી નું પાણી આવે બધા ને. આ તો કાપો રે એ તો આબા જવાનો સ નહીં ને ચો વ્યવહાર હાચવે. એ તો પણ હાચવા પણ બધું હેડું જાય. હગા વાલમ જ્યો એનો અડધા હગા વાલા તેને ઓળખતા નહીં. કાયરો મારો ભાઈ હે. એમને હોકી ના ઓળખતા પણ તમે હેતર માં થોડું ધ્યાન આપો તો હેતર સારું ના થાય. હવે બેહી રહેવાનું કોઈ નહીં. હવે તો ખાતર પાણી નાખી અને ઓની હાઈટ રે એ લેવલ લાઈ જાય. હું આ ખાતર પાણી કરો હવે કો. હવે સીઝન તો જવા આવી. હવે મહિનો એરંડા રે છે મારા ખ્યાલથી. હા તે મહિનામાં તો નેરચી ચાલુ નહીં. નેર નું વાળી દેવો. તમે 1 મહિના તાકવા નહીં. અલે આપણે નેર યાર બમાટ આવા ખરેખર એક ઝાટકે તો એરંડા વધી જાય. હું હાઈટ હાલા થોડું નેદી લેજો બા. નેદ છે તો પણ હું કહું હડો કોઈ નવરાવ જ મારા રે. હાલો હડો તો એ બાજુ જઈએ નેર બાજુ. રકોડું દારૂડી પાવ બેઠ્યું. એ તો હકે બેઠ્યો આપણે જી હડો ઈકન. એ પાવ ઉડાડશે યાર. એક તો ના ઉડાડ હડો ને હવે. એ પાવ કીધું જ નતું કોઈ ને. ના એરંડોનું પૂછ્યું જ નહીં. મારા ઓછે ટેશન ભર્યા બધા એરંડા. હું કટુજી હું કહેતો હતો હું એરંડા તો ઉતારવાની તકલીફ નહીં પડે તમારે બિલકુલ. તમે યાર પગત યાર ઉડાડ કરો. એમાં ઉડાડવાનું કહું છો. એક દાડો આવશે તો ઉતારી જતા રહ્યો કાય ઘેર. એ વાત તો સાચી છે. તમે એકલા આવશે તોય પટાઈને જતા રહ્યો એરંડા તો.
હારું હવે વધારે થાય યાર. આવું કઈ સીઝન તો આવે તો ભગવાન કુદરતના હાથમાં હોય કે ખેતી ચેવી થાય ને ચેવી ના થાય. પણ થોડું ધ્યાન આપવું પડે યાર. તો વાત સાચી. તો આપણે મહેનત કરીએ તો સારું થાય. હા લોડા પેલા રઘુ પા માં બેટે ઊંધો નહીં ગફુડિયો ઊંધો પીરે વાયુ એટલે રેલ વધારી આવા વિશ્રામ કાઢવાની રેલ તારી આયા આવો ભગત આવો 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 ગટાઈ ચો મસ્ત એરંડા નહીં તમાર 1 નંબર હી. આખા વાટામાં કોઈને એવા એરંડા નહીં. પેલ ખરેખર કહું આ સીઝને તો હે ને મારું આ બધું દેવું ભરાઈ જા એવા એરંડા પડ્યા હી. વાત તો તમારા સાચી હોય ગટુજીની. ઘર કરશે પેલું સાપડું રહ્યું ને તૈન નાનું બંગલો બનાવશે કટી તોય વધશે પૈસા હું હવારમાં આવ્યો ને તે તમારે એરંડા પેઠો ને એરંડા તે હું તો ભાવ ભૂલ્યો ના હોય. રસ્તો જ ના જરા એવા ફાલ્યા તમારે એવા વધ્યા ને ઊંચા ઊંચા એરંડા જઈને આવ્યો તમારે એરંડા થઈને જ આવ્યો તું એવા એરંડા પડ્યા હારા નહીં હા હારા નહીં એરંડા? જબરજસ્ત યાર ભાવ તો ભૂલ્યો પૈતાન રસ્તો જ ના જરા કલાક 2 કલાક તો હું એરંડમ ફરું ને તારા બાર જ નીકળ્યો તાણા કાકા હું કહું જૂઠું બોલો અમારા એંડા તો મારા ઢેચાણે નતા આવતા. હે નતા સાચું કે વાહ તમે બીજા ને એરંડમ લાગે પી ગયો તો પેલા કાભાને એના નામ જાજો તમે તો. પંચરો ગાભા ને એરંડમ કોઈ એટલું બધું તો મેં ભોન નહીં ભૂલતા ઘટાઈ લેવલ જ છે તમારું છોકરાનું એરંડાનું ડોશીનું બધુંનું લેવલ હારું લે ભાઈ હવે મને ખબર હે કે તું હમણાં ઓટો મારવા જે જશે આ તો હું તને હસતો તો એમ કરીને. હું એ હતો તો તમારી ઉડાડતો તો તમે નહીં ઉડાડતા અમારી હે પીર્યું કે નહીં? પોણી પોણી તમાર મોય વાળતો જાસુ તા બોરનું પાણી વાળવું જ નહીં. આપણે તો મસ્ત નેરનું પાણી વાળવું હો આમ. નેરનું વાળું એમ હા નેનું વાળા હાઈટ વધી જાય ને એરંડોની. નેરનું વાહ પેલો ગુબરાજી ગોબરાજીની ચો નેર છે. આટું કરીને બેઠો પતરું હું નેરનું જ ચાલુ કરવા આવ્યો હતો ચોથી આડું કર એને મેં કાલ જ વાત કરી હતી કે ભાઈ મારે નેરનું પાણી વાળવાનું છે એરંડો. એ તો આડું કરી ખોલ દે હોય યાર આડમ. અમે ખોલ દેવો. હા એટલે મુજ્યો ને તે મારું મોનું ની દારૂ રે જા કે પતરું એ પતરું તો નહીં ખુલે. તારામાં અને મારામાં ઘણો ફેર છે. જો તારાથી ના મારાથી નહીં ખુલે ને તો મારા બોબડામાં ઘણી તાકાત છે ખોલવાની. ઈ તો કશું વાંધો નહીં કોઈ કેવું નહીં એના માટે એનું જીગર જોવો. જીગર તો તમાર કરતા વધારે અમારા પણ હાઈટ વધારે નહીં તો જીગર ચોય વધારે છે. આપણે તારા કરતા જ ઘટે આઈ જ વધારે હારું એટલે તાર આબુ જ એ જ જોઈ. લાડ. હું ઈકણ જ જાઉં છું. ને રે ઈ પછી મોય તો ખોટી મેટર થઈ જાય મારાથી ના ના આપણે સમજાવવાનું પ્યારથી લોડો અમે જીએ તને. યા એ તો યાર પાવન ચલો ગજ વાગી ને ન વાગી આ ગોબરો તને એકી થાપ ભેગું તો ભમાઈ દે. એ તો તમારે એરંડામ ગજ વાળજો ને તમે તાર હાલો. જેવી ગજ મારવી તું યાર લેવલ ટુ લેવલ જ યાદ હી અને જિંદગીમાં ગજની વાત કરી છે કોની વાત કોની એરંડમ પેલા જો મારા બંધ કરાવું પૂછે કે કપૂરજી પાન જાદે બોર બંધ કરાઈ ગટઈ પાન જો વાય ગજ વાળ્યો નહીં ઈકન ચો ગજ વાળી હું જોઉં તમારો ગજ કેવા વાગી ગજ હું આવું એ તારી ભગત હા આ જોજો તમે આ ગોબરાએ આપણા સાઈડ જેટલું રાખ્યું ને એની સાઈડ ફૂલે ફૂલ મેળી નાખ્યું. જોજો ને ચો બેઠ્યો પાહો. ખરેખર આજ જો એનો સીધી રીતે ના મને તો માર ખાધા મરી જા. હા હું ગાડી હણો તે ઈમો તો હું થઈ ગઈ કોઈ બીતો ખરેખર જો છોકરા જબરદસ્ત આટું કરી નાખ્યો ખાલી આપણા ભાવ યા જોડે હેતા રહે એની આટું કરતા બધું ભરે જાય આલે તું તું હાલે પેલી જોડો આ બાજુ આવ. ચવો ભટકી રહ્યો હે સારી જોઈ નાખી દીધું. અરે ભાઈ આ નેર તારા બાને તે તું એક આડું કરીને બેઠો હી આગળ અમાર પોણી નહીં જોતું. કોની વાળી હતા એ તર મતલબ હાતે આપણે વાળવાનું ખોલશોનું મને હેડ. ઓહો 11 મહિના ખેત પડેલું ને 12મા મહિને હેતરમાં ઓટો મારવા આયા હિમાવાળી કી દાદાગીરી પર આવી ગયા તું કાઢ્યા દાદાગીરી 11મા મહિનાની 12મા મહિનાની એવું કોઈ હાટું જ નહીં. આપણામાં હે ને ચેડથી દાદાગીરી હેઠી જ આવે પીઠીએ દર પીઠીએ એ શેટો રે હા તકલીફ તો કરાવી લે બીજાનો એ તો આ હું હુવાળું કાઢ્યું હા. મળી જતો તે લે જબર કરાવી લે આ ભગત જો આ હુવાડ કટાઈને આયા લે હીરાવાળી
અમે બે એક મહેલામાં પરણેલા ખરા ને એટલે હાથું છીએ ઓવે હાથું છે બધી ખબર છે હા બધો હું કહું હા પાણી તો હાલ મારે ચાલુ હોય એરંડોમાં એટલે પછી પીને આપશે એ તો એટલે હું તમારી હોય રજા લેવા નહીં આવ્યો, હું તમને કહેવા આવ્યો કે એરું આડું રહ્યું ને હટાઈ લો મારે પોણી વાળું. હા એને એરંડા પી જઈએ. એરંડા જોયા તમે? પણ એમ ના હતા મારે હતુરું પડી રહ્યું વાત કરી રહ્યા હોતે એમ ના મેળ આવે. તમે કાલ વાળજી ના એરંડા જોયા? આવડા આવડા એના જીવડા હી. તો યાર ચાલે યાર આવડું હોય એના દેવલના એરંડા હી વાત કરી રહ્યા હોત. એ ગોબરાજી તમારી જગ્યાએ ધૂળ પડી પાણી આપો ને એને સોના મને. હા તો ટૂર તો હા એમ નહીં એટલે પાણી આપો એને એમ કહેવાનો મતલબ. હા ટૂર તો તમારું અસમ દેખાઈ રહી યાર તમે યાર હું માને યાર અત્યારે ડાયલોગ માર કરો યાર. લે ડાયલોગ નહીં હવે એના એરંડા જોઈ તો આપો આમ થોડું. લે યાર તું ધૂળની પથારી ફેવરેવાનો સોન મનું હોય બંધ કર ને યાર, આગળ પોણી જાય મારા. એરું બંધ ના થાય મારે પાણી ચાલુ હતુરું ના રહે એમ પહેલા આપવું પડે ને વાત કરી દો. મેં તને કાલ હોતના ફોન નતો કર્યો, અત્યારે તારા તાત્કાલિક ચો મેળવાના આવા. તો તાત્કાલિક આઈને કશું હમુય કર્યું હા ડાયરેક્ટ એટલે બધું આમ જ છે મારા હેતરમાં તો. મને પાણી નહીં વાળા મારા પિન વર્ષે જે થાતું કરી લેવાનું જો વાળા. એ ભાઈ ખરેખર લે ગોબરાજી આપો હવે. ના મેળ આવે. પેલા મથુરજી વળ્યા ઉપર મથુરજી ના બાદે મથુરજી ભલે વળે ને જો વાયકન કરતું વાપરે. જોઈ આગેવાનું નહીં વાપરીને પછી કાયદેસર આપણો હાથ ઉપર છે. તને તો ખબર હે ભાઈ આપણે ગરમ ખોપડી ના છીએ. એમ તો આપડા જો વાત એવું છે લાકડીઓની જગ્યાએ ખાલી હાથે એવું લે ભૂલી ગયો. લાકડીઓની જગ્યા બે નારીઓએ લીધી એવું લે તને ગીત ગાતા નહીં આવતું. યાર, એ તો આઈ છે એટલે ભૂલી ગયો. તમારી જ રાહ જોવાતી હતી પણ સમજાવો યાર મેં કાલ હોતના ફોન કરીને કીધું કે મારે નેરનું પાણી વાળવા ને તો એરો આ તાત્કાલિક સવારે એનું બધું આડું કરીને બેઠો. આ કાપો આય ને કાપા ને આકડી ગયેલો. એ ગોબરાજી તમે યાર જાન જો લડતા હું તમારું તકલીફ શું છે કેજો. વાતમાં કેવું મેં મને કાલ હોતના ફોન કર્યો તો કે તમે આગળથી ખોલી દેજો મારે નેરનું પાણી વાળવા ને ત્યારે આડું ને આડું રાખ્યું યાર. ગોબરાજી આવું ના ચાલે. નેરમાં તો બધાને હક લાગે, તમારે એકલો થોડો હક લાગે. એટલે સરકારી કોઈ નહીં તારા બાની. એમ નહીં કહેતો યાર પણ મારે હતુરું કોઈ બેલી નાલવાનું યાર હાલ બંધ કરાવવા આવ્યો યાર આજો. એને તમારે કેટલો ટાઈમ થાય હોતે પીવાનો? મારે હવે કલાક જેવું જ છે વધારે નહીં યાર. લે પણ અડધું પાણી તાર હમું જવા દે, અડધું એમ ના હમું જવા દે. બે ને કામ થઈ જાય. પણ મનતો જ નહીં કોઈ વાત આ તો દોઢો ને દોઢો પછી માર ખાધા મરી જા. ના ના મારવા નહીં ગોબરાજી. ખરેખર યાર હા. અને જીભ ને એક દાડો કોકને આટલી માર ખવડાવશે. પેલા રઘુ ની વખત બોલે તો પેલો રઘુ છે ને રઘુ એ બંધ કરાવવા આવે તો એને ધમકી આલે. અલે પણ એમાં હું વાત અલ્યા ખબર પણ તું કોઈ ગેંગસ્ટર બીજું નથી બધાને ધમકી આલી પછી ગોબરાજી ખોટા આવી ધમકી ના હોય. ધમકી નહીં આલી યાર. ના યાર ગોબરાજી. નામ લઈ આવો ને ગોબરાજી. કેવું છે મજા? તમારે થોડું ધીરું કરી હતા. મજામાં? મજા યાર તારી એમ નહીં કહેતી યાર મન તો યાર હું આવી આ બધા લોકો ટકલા ભેળા થયા યાર હોય. અરે હાલ હાલ તો તમારે બધા હુવાળામાં જતા એટલે બધું ગાડી નાખ્યું છે. મારે ફેરું ગાડ્યું. ટકલા ખરેખર ભેળા થયા યાર મન તો હું આવી યાર. કાંઈ યાર નહીં. ગોબરાજી તમને કહું બધા પોણી બધાને જવા દેવું પડશે. તમે આટલું આડું કરીને બેઠા ન ચાલે. પણ યાર હું કહું ખબર હે? આ કલાકનો પીર એટલે હાલતો બસ ત્રણ દાડાથી પાણી ચાલતું હતું યાર મારે અને આ કાલનું કહેવા આવે તો મેં પડતો છે યાર. ધમકી આલી હતી તારી હા હું સાત દાજુ છું. એ નહીં તને ધમકી આલી હતી રૂકે આગેવાન ને. બોર પાણી હું ચાલુ કરવા આવ્યો ને તે મને મારવા આવ્યો હતો. હા ગોબરાજી. ભાઈ હું ના કીધું મારે ત્રણ દાડે યાર પાણી ચાલતું હતું અને વચમાં પાણી મળતું છે યાર મારે હવે કલાકનું આપીને આલ દઉં તમે તાર આવો તો ભાઈ નેરમાં ત્રણ દાડાની જો પથારી કાલ હોતને તને ફોન કર્યો તાન તો તું કોઈ આવું બોલ્યો નહીં લે. ચાલુ હતું વાત કરી તો હું યાર આ પેલો શું કે હીરો ગિરગિટ જેવો યાર કલમ બદલી છે. કલાક નહીં બદલતો એ બરોબર છે. ગટુજી ઓકે તમારા હે પા મહિનો હારી પડે રહો અને હવે આયા એ તમે પોણી વાળા તમે તમને શરમ આવક નહીં આવતી? હું હે? પેલો આવ્યો હતો. આ ગોબરાજી તો રાત દાડો વગર જોડે રહી જેવું પોણી પાવે તમને એવું આવડ્યું? અરે એને પોણી વાળા તમે તરત આવી જાઓ. પાણી વાળું નહીં ટેશન ભરે એરંડા થયા કે મારે એરંડા પાવા છે. હારીમાં જ પડે રહી જાણ જો તારે. એટલા મેં એને પહેલથી ફોન કર્યો તો કે હા. મારે વાળવા ને તો એનો વચ્ચે લાવી દીધી. કોઈ નહીં એને 1 કલાક બાકી છે એનું પી લે એટલે તમે વાળી દો. હું વાંધો તમે કહો 1 કલાકમાં તમારે શું કાટું મળે? આ મહિનાથી પોણી નહીં વાળ્યું એ ચાલે. નહીં મને કલાકનો વાતો નહીં. મારી વાત તો પૂરી થવા દે. ભાઈ એટલું છું સ્મેલ કે યાર, એને એમ કીધું હોય ને કે કલાક ચેડે હું હાલું તોય હું જતો રહોત પણ આ તો જીધી દાદાગીરી કરે. દાદાગીરી ગોબરાજી ન કરાય. પણ એ હા, direct- સહી છે તે ગમે તે. એમાં શું શું કરે કોક બોલ કી. બોલવા જ દેતા નહીં યાર. હા, બોલવા દો કી. ગટી નાહી ગયો તો હારી હું તો નતો જો પેલા આવ્યો તો હા મને ના સોરી અરે ગોબરાજી દાદાગીરી તમારે વધી છે હું હવે. આ તો કપૂરજી કેવું પડે પોણી વાળા તો નેરનું તો. હા એ ગટાઈ કપૂરજીએ બોરનું આલ્યું. એ ગટાઈ તમારે તો વાઈન બોરનું પાણી આવે એટલે આ નેરું તો વારવા તૈયાર થયા હોય
પાણી બદલો કરવું એટલે તો પાણી હારું આ જો આ પાણી બદલો કરે તમે પૂછ્યા વગર બોરવાને પૂછવા તો આપું પણ એટલે વાત કરો હો હે અલે પણ પાણી કોઈ થા નહીં ખારું પાણી યાર ઈમન પછી મફત નો ભાગ આલવાનો થાય બીજું કોઈ નહીં પાણી ખાવાની આ ગોબરાજી પૂછે ને ગાભાજી પૂછે પાણી જેવું અમાર તો એરંડા મોટા મોટા હે પણ ક્ષેત્રમાં ટ્રીટમેન્ટમાં હોવી જોઈએ એટલે ટાઈમસર ખાતર પાણી કરો તો એરંડા હારા થઈ ઘટું અને ભાઈ તમે ડાયરેક્ટ એમ કહો બોર વાળા ઘટો એ ખોટું વાત પડે યાર તમારી નહીં કહેતો પાણી ખારું એમ કહું એમને એમ કહો કે પાણી બદલો કરો અમારા ક્ષેત્રમાં તો વાત વ્યવહાર થાય હા એ જ તમે બોર વાળાનો ઘટો એને કમ પડે પછી એમ કે હું બોર વાળાનો નહીં કાઢતો હું પાણી ખારું એમ કહું હા, બીજું કોઈ નહીં આ ગુબરિયાના એરંડા જેવા એના ઓઢિયા જેવા થઈ માર જેવા જે ઊંચા ઊંચા જોયે એરંડા કાપી ના જોઈએ એરંડા જેવા ફાલે મોટા મોટા છે આમાં તો ઓકે એ તમે જોયા એ કાલમાં કાળકામાં દર્શન કરવા જતો ને તે જોયા તા ગટુ ના જોયા આવડા આવડે એરંડા હી અલે મોય છૂટ્યા જેવા તો છૂટ્યા એરંડા હે યાર હાલ ભાઈ ધરો ચટલી થી અને કશું નેજમલ માં આ છોકરો બે આખો દાડો રખડતા હોય લો હાલ હું ઓટો મારી આ ભગત ના જાતા હાથ જેવા એરંડા આવ્યો આમ પાય આમ એ તો લેવા ભાઈ એ તો ભાઈ મહેનત ઉપર જાય યાર થળિયો એવો અહીં એના બાજુ પાકશે એ હો વાતની એક વાત ગોબરાજી હું કહું તમે તું પાણી લે અંદર ચિંતા વાળો હોય, કરી ની પણ બધાને વારા પરથી બધાને પાણી પાઈ દો હા મારે હાથમાં પાવાનો પાવ હા. આનો તો મારે જો મેલતું હન મેગી જેવા બાળી ગટુજી આ ગોબરાને પીને ને કલાક કી રહે એટલે તમે વાળી દેજો પાણી. બરોબર તો અને તમે કહો ગોબરાજી દાદાગીરી કરવી ની નેર ઉપર બધાનો હક થાય સમજાઈ પાછું. જાય યાર ઓ તો વાત કહું છું ઓય. મજા નહીં આવે હા એટલે આટલો ગટુજીને સમજાઈ દીધા એ તો એમ નહીં દાદાગીરી કરતા પહેલા ને અમુક લોકોની શકલ જોઈ લેવાની હા હા સકલ જોઈ લીધી તમારી ખરેખર ભૂંડી જેવી હોય યાર તો યાર કાળી ઘરમાં ભેંસ. આજે આવી હી. લે કાળી ભેંસ હોય નહીં કોઈ એટલે તોરા ગઢીના હો અમે કાળા રહ્યા તમે અમને ખબર પડે કે તમે કનો એ નહીં, અલે આ વાત અમુક તો શકલ જોઈને સમજવાનું કે કાર્ટૂન જેવા લાગતા હોય યાર અરે, પાવ ઓમ કરી પાવ ઓમ કરી કાર્ટૂન નહીં તમારે પાણી પાવાનું ને નહીં પાવાનું હારું હું જાઉં આવડે તમારે પાણી પાવાનું કે નહીં પાવાનું જુઓ, પછી કાલ ભાઈ નેર બંધ થઈ જવાની ભાઈ ખબર હે ને સિત્તી સરી છોડે ને ગમે. અલ્યા કોઈ ભાઈ સરી છોડી તું દે, હેડો. કોઈથી. ફુવાને ઘેર શાકભાજી વાટવાનું હારું ગોબરાજી, તમે તમારે પાણી પાઈ દો કલાક કીરે અને કલાક કીરે ગટુ તારમાં ઉતા વાટ દેજો આ તો હું અને કલાક ટાઈમ પાણી વાટ દેજો કાલથી ભાઈ નેર બંધ થઈ જવાની પાછી એવું કીધું આ તો હું કલાક જેવો ઓટો મારું હા, હા. છોકરા. અને ચાલો. આગેવાન હું કહું હા. કોઈ કલાક ત્યારે પાણી તો માર પી રહ્યા પણ કહી દેજો લડવા ના આવીને પછી ના તો ના હું આપણી તો સમજાવી ગટુ લાકડીઓની જગા બેનાડ વાળી લીધી એટલા સમજી જોઈએ યાર મજા ના આવે પછી ના ના નહીં લડવું શાંતિથી પાણી વાળે જો લડો. હા રેડો લડો, ઘેરમાં આવું તો. આ બાનું જ સંતાન આગેવાન નો હળો ઘેર હવે લડો. હળો ભગત આ મારી નાગેશ્વરી આ